પંચાયતના વિજેતા 100 ઉમેદવારોનો સન્માન સમારંભ અને પ્રેસ કોન્ફરન્સ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલ છે। આજે તારીખ 19/2/2025 બુધવારના રોજ બપોરે 1:30 કલાકે વંદે કમલમ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લો કપુરાઈ ચોકડી પાસે વડોદરા ખાતે સ્થાનિક સ્વરાજની કરજણ નગરપાલિકા, પાદરા નગરપાલિકાની પેટા ચૂંટણી, સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં અને વડોદરા જિલ્લાની સાદલી, દશરથ, નંદેસરી, કોયલી અને પાદરા તાલુકા પંચાયતના વિજેતા 100 ઉમેદવારોનો સન્માન સમારંભ અને પ્રેસ કોન્ફરન્સ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતીશ પટેલ દ્વારા રાખવામાં આવી છે, જેમાં સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કરજણ નગરપાલિકા અને સાથે સાથે પાદરા નગરપાલિકા, સાવલી નગરપાલિકા, સિનોર તાલુકા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના જે બાય ઇલેક્શન હતા અને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી, આ બધામાં જે રીતે જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડ્યા છે, ત્યારે પહેલાં તો તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે, એ વિકાસને જોઈને તમામ જનતાએ મત આપ્યા છે અને જે જનતાએ આશા રાખી છે કે હજુ પણ વધુને વધુ વિકાસ થાય, એ અમારા કરજણની જે જનતાએ જે કંઈક વિચાર્યું છે એ બધું જ કામ અમારી આવનાર નવી બોડી દ્વારા ટૂંક સમયમાં બધી શરૂઆત કરવામાં આવશે। કારણ કે છેલ્લા 2 વર્ષથી કરજણ નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું અને ઘણા બધા કામો મંજૂર થયેલા પેન્ડિંગ પણ હતા, પરંતુ હવે જ્યારે સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે હવે બધા જ કામો શરૂઆત કરીને વહેલામાં વહેલા પૂરા થાય અને નગરજનોનું જે કંઈક આશાઓ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ બધા જ કામો પૂરા કરવાના અમે સરકારમાં રજૂઆત કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.